નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના એકમ 10 આલા લીલા વાંસળિયા કાવ્યનો અભ્યાસ કરીશું. આલા લીલા વાંસળિયા એ એક લોકગીત છે, માટે તેના કર્તા એટલે કે એના કવિ કોઈ હોતા નથી. એ લોકો દ્વારા જ અસ્તિત્વમાં આવ્યું હોય છે. કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે લોકગીત વિશે થોડીક માહિતી મેળવીશું, જે આ મુજબ છે. લોકગીત લોક સાહિત્યનો જ એક પ્રકાર છે. તે લોકસમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે, ખુશી આપે છે. આલા લીલા વાંસળિયા લોકગીતની વાત કરીએ તો આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. ભક્ત ભગવાનને એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને કહેતો હોય, એમની સાથે વાત કરતો હોય એવું આ સુંદર કાવ્ય છે. સૌપ્રથમ આપણે કાવ્યનું પઠન કરીશું. કાવ્યનું પઠન આ મુજબ કરી શકાય. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, પાદરડા ખેતરાળે હરિકેરા છલી વળ્યા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું, જે આ મુજબ છે. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. આલા એટલે આછી ભીનાશ ધરાવતા, એટલે કે થોડાક ભીના હોય અને થોડાક સૂકા હોય એવા. વાંસળિયા એટલે વાંસ. વઢાવું એટલે કપાવવું. ઉતરાવવું એટલે બનાવવું કે ઘાટ કે આકાર અપાવવું એવું. આ પંક્તિઓમાં કવિ કહે છે કે હે પ્રભુ, હું લીલા વાંસ વઢાવીશ અને એ વાંસમાંથી પ્રભુજી માટે એટલે કે તમારા માટે વાંસળી બનાવડાવીશ. વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. નંદજી એ કૃષ્ણના પાલક પિતા છે. લાડકો એટલે વહાલો. આ પંક્તિઓમાં કવિ કહે છે કે વાંસળીએ કાંઈ હંસ પોપટ અને મોરને મુકાવીશ અને એ વાંસળી નંદજીનો લાડકો એટલે કે શ્રી કૃષ્ણ માટે છે અને તે એ વાંસળી એટલે કે વાંસળી વગાડશે. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. આ પંક્તિઓમાં કવિ કહે છે કે વાંસળીએ કંઈ જુદી જુદી જાતના ભાતના ફૂમતા લટકી રહ્યા છે. એ 4 ફૂમતાઓ લટકી રહ્યા છે. એ સિવાય શ્રી કૃષ્ણએ આંગળીએ અંગૂઠી એટલે કે વીંટી જે પહેરી છે એ વીંટીમાં હીરા જડેલા છે. આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વળ્યા રે લોલ. ઓતરા દસ એટલે ઉત્તર દિશા, મેહ એટલે વરસાદ, પાદરડા ખેતરડા એટલે પાદર અને ખેતર, કેરા એટલે તણા એના, છલી વળવું એટલે છલકાઈ જવું કે ઉભરાઈ જવું. આ પંક્તિઓમાં કવિ કહે છે કે
ઉત્તર દિશાના મેહ એટલે વાદળોથી વરસાદ વરસી રહ્યો છે અને હરીના પાદર અને ખેતર એના લીધે છલકાઈ ગયા છે. ખેતરીએ કંઈ ઝૂમી રહ્યા છે મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, આલા લીલા વાંસળિયા રે વઢાવું. મોલ એટલે પાક, મોતીડા એટલે મોતી જેવા ડુંડા, અનાજના દાણા એમ કહી શકાય. આ પંક્તિઓમાં કવિ કહે છે કે ખેતરોમાં પાક ઝૂલી રહ્યો છે. ઝૂલી રહેલા પાકના ડુંડા દાણાથી ભરેલા છે. તે જાણે કે પ્રભુજી એટલે કે પ્રભુજીએ મોતીડા ગૂંથ્યા હોય એ મોલે મોલે એવું લાગે છે. હું આલા લીલા વાંસ વઢાવીશ. અહીં આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.